બાપા હે વિઘ્નહર્તા, આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઊભા છે. બાપા યાદ છે, ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઊભા છે. બાપા એક વર્ષ થઈ ગયું, પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી. બાપા તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા, કેટલી રજૂઆત કરી, પણ આ સરકારને કંઈ પડેલી જ નથી. અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. બાપા જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ, વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે. એકવાર જઈએ એટલે નવી તારીખ, બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ, માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે. બાપા એમણે કીધું કે 24,700ની ભરતી અમે કરીશું, પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી. બાપા એમણે એમ કીધું કે 7,500ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું, પરંતુ બાપા અમે 38,730 જેટલા ઉમેદવારો પાસ છીએ. તો એ તો અમારી સાથે 38,730ની સામે 7,500ની ભરતી એ તો સાવ નિમ્ન કહેવાય, અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે. બાપા બીજી એક વાત કરું, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે. આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે. બાપા આટલી અમારી માંગણીઓ છે. બાપા આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક, કે અમારીથી જલ્દી ભરતી કરી. દાદા અમે તમારા ભક્તો, ગઈ વખતે પણ આપણે ગણેશ મહોત્સવ હતો ત્યારે પણ તમારી પ્રતિમા પાસે અમે અમારી આવેદન, નિવેદન, અમારી માંગણી, લાગણી, વેદના બધી તમને જણાવેલી હતી. પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી. તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણે અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેટ પાસ ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી કરી અને જે 24,700નું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે. તેમજ 7,500ની જે 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં 38,780 જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે 7,500ની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેકમ મુજબ જેટલો પણ વધારો થાય એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવશે. હું દિલીપસિંહ રાજપૂત, ટેટ પાસ ઉમેદવાર, આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાવીએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કે હે દાદા, આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય. આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયા, હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યું નથી. તો આજે અમે ફરીથી આપના ચરણોમાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી. આજેના 3 મહિના થઈ ગયા, પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે, ક્યારે નિમણૂક આપશે, શાળામાં હાજર ક્યારે કરશે, કોઈ પણ નિર્ણય લઈ ચૂકી નથી. તો અમે ફરીથી એક માંગ કરીએ છીએ કે ગુજરાત સરકારે જો 24,000 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે